કે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી 7 દિવસમાં તપાસ કરવાની બાંયધરી આપી હતી। સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલા અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે જનતાએ જર્જરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી છે। ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખત મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી થતી નહીં હોવાના આક્ષેપો સાથે આજે ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે। ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। તમે જોઈ શકો છો, હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ 2 મહિના પહેલે જ બને છે। 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે, ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે। એ સમની હોય, દેરોલ હોય, વિલાયત હોય કે જંબુસર આમોદ હોય, એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાનની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે અમે લોકોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરેલી છે। દિન 7 ની અંદર આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે। એ તપાસમાં જો આ લોકોએ કંઈ પણ ગાલમેલ કરી છે તો 7 ને 8મા દિવસે આ જ કચેરીની બહાર ધરણા કરીશું। તમામ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા માર્ગ મકાનના બંધ કરીશું અને અધિકારીઓની ગાડીઓ રોકી અને તમામ ઉપર કાર્યવાહી કરીશું।